अन्नपूर्णा रसोई घर में तमारुं स्वागत है। तो चलो आज आपणे बनावीशुं લીલી મકાઈના ભજીયા। क्या बनावा माटे आपणे आ લીલી બે મકાઈ લઈ લીધી છે। આ રીતે આપણે બધી છોલી અને છાલ કાઢી રેસા બધા કાઢી લીધા અને મેં ધોઈ લીધી છે। આપણે આ 3 નંગ લીલી ડુંગળી લીધી છે, એના પણ આપણે મેં પહેલેથી જ ધોઈ લીધી છે અને આ રીતે સરસ એવી કોળી કરી લીધી છે। આમાં જરાય પાણી ના રહેવું જોઈએ। एक आदूनो कटको लीधो छे अने 5 आपणे मीडियम तीखा मरचा लीधा छे। 1 चमची आपणे सूका दाणा लीधा छे, 1 चमची अजमा लीधा छे, 1 चमची आपणे वरियाળી अने अर्धी चमची जेटला आपणे कारा मरीना दाणा लीधा छे। मकाईना आ रीते आपणे मोटुं वासण लई अने आपणे छीणी लेवानी छे। आ रीते आपणे बंने मकाई छीणी लईशुं अने आमांथी थोड़ाक आपणे आखा दाणा लेवाना छे, ए थोड़ाक पछी आपणे काढी लईशुं। चलो हवे आपणे बंने मकाई आ रीते छीणी लीधी छे अने आदूनो कटको पण आनी अंदर आपणे छीणी लीधो छे। हवे आपणे 4 चमची जेटलो चणानो लोट नाखवानो छे। हवे 2 चमची नाख्यो अने हवे आ बीजी 2 चमची एम कहीने आपणे 4 चमची चणानो लोट नाख्यो छे। लोट वधारे नथी नाखવાનો कारण के आपणे पाणीनो उपयोग नथी करવાનો बिलकुल आमां। हवे आपणे 2 चमची ચોખાનો લોટ લીધો છે। બધા લોટ આપણે મિક્સ કરી લઈશું સરસ એવા। चलो हवे आपणे आ बधा मसाला खांडी अने लीधा छे ए नाखी दईशुं। आपणे स्वाद प्रमाणे आपणे मीठुं नाखीशुं अने आमचूर पावडर आपणे 1 चमची नाखीशुं अने खांड आपणे 1 चमची नाखीशुं। तो स्वाद प्रमाणे नाखवानी। बधी वस्तु आपणे मिक्स करी लईशुं सरस एवी। हवे आपणे 2 चमची जेटली हळદર नाखीशुं अने आ बधी वस्तु हाथेथी सरस एवी आपणे फेटी लईशुं। 1-2 मिनिट जेवुं आपणे आने फेटवानुं छे। चलो हवे आपणे आ रीते 2 मिनिट जेवुं सरस फेटी लीधुं छे એટલે એકદમ જો ફ્લફી અને સરસ સ્મૂથ થઈ ગયું છે આપણું બેટર। આ રીતે ફેટવાથી તમે એમાં હવાના કણ ભરાય છે અને આપણું બેટર બહુ સરસ થાય છે। આમાં આપણે સોડા નાખવાની કઈ જરૂર નહીં પડે। હવે આપણે मकाईना दाणा काढीने राख्या छे 2 चमची जेटला ए नाखीशुं। લીલા મરચા ઝીણા સમારેલા છે, ડુંગળી આપણે ઝીણી સમારી છે અને આપણે કોથમીર લીધી છે ધોઈ અને આ બધી વસ્તુ આની અંદર નાખી દઈશું આપણે। ચાલો આપણે જો બધી વસ્તુ મિક્સ કરી લીધી છે અને બહુ સરસ આપણું બેટર થઈ ગયું છે। પાછળથી મેં 2 ચમચી ચણાનો લોટ નાખ્યો હતો, જો આ રીતે પડે એ રીતના આપણે બનાવવાનો છે। ચણાનો લોટ બાઇન્ડિંગ માટે નાખવાનો છે। થોડુંક આમાં આપણે લીંબુ નીચોવીશું, અડધી ફાટ જેટલું જ આપણે લીંબુ નીચોવાનું છે કારણ કે આપણે આમચૂર પાવડર નાખેલો છે એટલે। હવે આપણે સારું ચોળી લઈશું। આપણું બેટર તૈયાર છે। હવે આપણે પકોડા બનાવી લઈશું। ચાલો આપણે 9 શેકા જેવું તેલ ગરમ થયું છે તો આપણે આ તેલ 2 ચમચી આમાં નાખવાનું છે એટલે આનાથી શાઇનિંગ બહુ સરસ આવે છે ભજીયામાં અને પોચા રૂ જેવા સરસ થાય છે। હવે આપણે સારું એવું મિક્સ કરી લઈશું। ચાલો હવે આપણે ગોટા ઉતારી લઈશું। એના માટે આપણે તેલ ગરમ થવા મૂક્યું છે તો આપણે થોડુંક એક કટકો નાખી અને આપણે જોઈ લઈશું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે આપણે ગોટા ઉતારી લઈશું। આ રીતે આપણે જેટલા આમાં હમાય એટલા આમાં ગોટા ઉતારીશું આપણે। ચાલો આપણે આમાં હમાય એટલા આપણે ભજીયા નાખ્યા હતા અને જો આ રીતે તરી અને ઉપર આવ્યા પછી જ આપણે જરાને ફેરવવાનો છે, ત્યાં સુધી નથી ફેરવવાનો। એની જાતે તરી અને ઉપર આવે છે તો આપણે ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આને તરવાના છે। ચાલો આપણે ભજીયા સરસ તરાઈ ગયા છે તો હવે આપણે કાઢી લઈશું। જો આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તરવાના છે। આપણે આ રીતે બધા કાઢી લઈશું તેલની તારીને। આ ગોટાના આપણે મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર કરવાનો છે, નથી ધીમો કે નથી ફાસ્ટ રાખવાનો। જો ફાસ્ટ ગેસ રાખશો તો તમારા ગોટા ઉપરથી કડક થઈ જશે અને અંદરથી કાચા રહેશે અને જો ધીમો રાખશો તો અંદર તેલ ભરાઈ જશે। તો આ રીતે મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર જ આપણે બનાવવાના છે આ ભજીયા। ચાલો આપણા મકાઈના ભજીયા તૈયાર છે। તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।